મિત્રો, કેટલાક લોકો ખૂબ જ મીઠું બોલે છે, એટલું મીઠું કે તમને લાગે છે કે ભગવાને આખરે તમારી વાત સાંભળી લીધી. પરંતુ યાદ રાખજો, ઝેર હંમેશા કડવું નથી હોતું. ક્યારેક ક્યારેક ઝેર ખાંડમાં લપેટીને પણ આપવામાં આવે છે, અને જે પીવે છે તેને આખરે સુધી ખબર જ નથી પડતી કે તે મરી રહ્યો છે. આજે હું તમને એક એવી માની વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું, જેને પોતાની જિંદગીની છેલ્લી બચેલી વસ્તુ, પોતાના મરેલા પતિની નિશાની ફક્ત એટલા માટે ગુમાવી દીધી કારણ કે તેની વહુએ 3 દિવસ સુધી તેના પગ દાબ્યા હતા. 3 દિવસનો પ્રેમ અને 60 વર્ષની કમાણી પર સહી. પરંતુ મિત્રો, વાર્તા પૂરી નથી થતી. વાર્તા ત્યાંથી શરૂ થાય છે જ્યારે માનો દીકરો ચૂપ થઈ જાય છે. અને યાદ રાખજો, જે દીકરો ચૂપ થઈ જાય છે ને, તે સૌથી ખતરનાક હોય છે. તે ચીસ પાડતો નથી, ગાળ નથી આપતો, હાથ નથી ઉપાડતો. તેને ફક્ત એક કામ કર્યું, તેને બધું જ થવા દીધું. અને પછી એક દિવસ ગામના ચોરે આખા ગામની સામે પણ એક કાગળ કાઢ્યો. અને એ કાગળ જોઈને તેની પત્નીને હાથ પગ ઠંડા થઈ ગયા. શું હતું એ કાગળમાં? કોને કોને છેતર્યા અને કયો સત્ય હતો જે સાંભળીને વહુના મા બાપે ભરેલી પંચાયતમાં પોતાની દીકરીનું મોં ફેરવી લીધું? વાર્તા લાંબી છે મિત્રો, ઊંડી છે અને દિલને ચીરી નાખે તેવી છે. એટલા માટે વિડીયોને વચ્ચેથી છોડતા નહીં, કારણ કે અસલી ધમાકો છેલ્લી 20 મિનિટમાં છે. ચાલો શરૂ કરીએ. ચંદરપુરની એક નાનું એવું ગામ જ્યાં સાંજ વહેલી ઢળી જાય છે અને રાત ખૂબ લાંબી થઈ જાય છે. ગામના છેલ્લા છેડે લીમડાના ઝાડ નીચે એક છૂચું કાચું પાકું મકાન હતું. દિવાલો પર સમયના પડ જામી ગયા હતા. આંગણામાં એક તૂટેલો ઢોલિયો પડ્યો રહેતો હતો. અને એ જ ખાટલા પર દર સાંજે એક બુજુર્ગ ઓરત આવીને બેસી જતી હતી. શાંતિ દેવી. ઉંમર એ જ કોઈ 58-60 વર્ષ. માથાના વાળ અડધાથી વધુ સફેદ, માથા પર કરચલીઓની લીટીઓ અને આંખોમાં એક એવું શૂન્યપણું જે ફક્ત એ લોકોની આંખોમાં ઉતરે છે જેમણે કોઈને હંમેશા માટે ખોઈ દીધું હોય. 3 વર્ષ પહેલાં શાંતિ દેવીના પતિ રામનાથજી આ જ આંગણામાં, આ જ ખાટલા પર સૂતા સૂતા ચાલી ગયા હતા. જતાં જતાં તેમણે શાંતિ દેવીનો હાથ પકડ્યો હતો અને ધ્રુજતા અવાજે કહ્યું હતું, શાંતિ, આ ઘર, આ 2 વીઘા જમીન, આ મારી નિશાની છે. મેં જિંદગીભર આમાં પરસેવો પાડ્યો છે. તું ભલે ભૂખી ઊંઘી જજે, ભલે મને ભૂલી જજે, પણ આ માટીને વેચતી નહીં. જે દિવસે આ માટી વેચાશે એ દિવસે સમજે હું બીજી વાર મર્યો. અને શાંતિ દેવીએ પોતાના પતિના ઠંડા પડી રહેલા હાથ પર હાથ મૂકીને કહ્યું હતું, નહીં વેચું, જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી નહીં વેચું. 3 વર્ષ થઈ ગયા હતા એ વચનને, અને શાંતિ દેવીએ વચન નિભાવ્યું પણ હતું. ભૂખ્યા રહીને, બીમાર રહીને, એકલા રહીને દિવસો કેવી રીતે કપાતા હતા? સવારે 4 વાગે ઉઠવું, ચૂલો સળગાવવો, ગાયને ચારો નાખવો, પછી આખો દિવસ ઘરના એ કામોમાં લાગેલું રહેવું, જે અસલમાં કરવાની જરૂર જ નહોતી. કારણ કે મિત્રો, એકલા માણસને સૌથી મોટો દુશ્મન નવરો સમય હોય છે. મિત્રો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. શાંતિ દેવી પોતાને થકવી દેતી હતી, અને જેથી રાત્રે ઊંઘ આવી જાય, જેથી રાત્રે યાદ ના આવે, પણ યાદ તો આવતી જ હતી. ક્યારેક રામનાથજીના ઉધરસનો અવાજ યાદ આવી જતો, ક્યારેક તેમનું એ કહેવું, શાંતિ, ચામાં આદું ઓછું છે. અને પછી શાંતિ દેવી એકલી અંધારામાં હસી પડતી, અને પછી આંખનો ખૂણો ભીને થઈ જતો. પડોશમાં રહેતી હતી રામલાલ કાકી, 70 પારની, કમર ઝૂકેલી પણ જીભ હજી તીખી. એ જ એક હતી જેની સાથે શાંતિ દેવી દિલની વાત કરી લેતી હતી. એક સાંજે રામકલી કાકી આંગણામાં આવીને બેઠી અને બોલી, શાંતિ, તારો દીકરો ક્યારે આવે છે? શાંતિ દેવીએ સાડીના છેડાથી હાથ લૂછ્યા અને હળવેથી હસી પડી. આવી જશે કાકી, શહેરમાં નોકરી છે, કામ ખૂબ રહે છે, દર અઠવાડિયે ફોન તો કરે છે. ફોનથી પેટ ભરાય છે શું? કાકી બડબડી. અરે દીકરો એ જ છે તારો, એન્જિનિયર બનાવ્યો, શહેર મોકલ્યો, અને હવે તું એ એકલી સુકાઈ રહી છે. શાંતિ દેવીની આંખોમાં એક અજીબ ગર્વ ઉતરી આવ્યો. કાકી, આકાશ ખૂબ સારો છોકરો છે, ખૂબ. તેને મને ક્યારેય તકલીફ નથી આપી. બાળપણમાં જ્યારે તેના બાપુની કમાણી નહોતી થતી ને, તો મેં મારી 6 વીઘામાંથી 4 વીઘા જમીન વેચી દીધી હતી, ફક્ત તેની ભણતર માટે. અને આજે તે શહેરમાં મોટો માણસ છે. મારી મહેનત બેકાર નથી ગઈ. અને વહુ? રામકલી કાકીએ આંખ ઝીણી કરી. શાંતિ દેવી કેટલાક પળ ચૂપ રહી, પછી ધીમેથી બોલી, મેઘના ઠીક છે, થોડી તીખી છે, પણ ખરાબ નથી. કાકીએ કહીને કહ્યું. બસ એક લાંબો શ્વાસ લીધો, કારણ કે મિત્રો, જ્યારે કોઈ માં પોતાની વહુ માટે ફક્ત એટલું જ કહે છે, ખરાબ નથી, તો સમજી લેજો કે તેની અંદર એક આખી ચોપડી ભરેલી પડી છે જે તે વાંચવા નથી માગતી. હવે આવો 200 કિલોમીટર દૂર શહેરમાં એક ઝગમગતી સોસાયટી, 14મો માળ, ફ્લેટ નંબર 1402. આકાશ, ઉંમર 33 વર્ષ, એક મોટી કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર. સવારે 8 વાગે નીકળવું, રાત્રે 9 વાગે પાછા ફરવું. શાંત સ્વભાવ, ઓછું બોલવાવાળો, અને આંખોમાં હંમેશા એક હળવો થાક. અને તેની પત્ની મેઘના, ઉંમર 28, શહેરમાં ઉછરેલી, ભણેલી ગણેલી, સ્માર્ટ, હોશિયાર, તીખી જીભવાળી, અને 6 વર્ષની એક દીકરી પરી, ઘરની જાન, જેનું હાસ્ય સાંભળીને આકાશનો બધો થાક ઉતરી જતો હતો. આકાશ અને મેઘનાના લગ્ન લવ મેરેજ હતા. કોલેજના છેલ્લા વર્ષમાં મુલાકાત થઈ હતી. મેઘના એ વખતે આકાશની સાદગી પર આફરીન થઈ ગઈ હતી.
તું બાકી છોકરાઓ જેવો નથી આકાશ. તેને કહ્યું હતું, તારી અંદર એક સ્થિરતા છે. અને આકાશ તો પહેલી જ મુલાકાતમાં હારી ગયો હતો. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો. તેને યાદ છે, કોલેજની કેન્ટીનમાં મેઘનાએ પોતાની ચાનો કપ તેની તરફ લંબાવીને કહ્યું હતું, પી લે, તારી પાસે પૈસા નથી ને આજે? અને આકાશ શરમથી લાલ થઈ ગયો હતો. એ દિવસે તેને નક્કી કરી લીધું હતું કે જિંદગીમાં જે પણ થશે આ છોકરી સાથે હશે. લગ્ન માટે આકાશમાં માં શાંતિ દેવીએ પોતાના કાનના કુંડલ અને ગળાની સોનાની હંસલી જે તેમની પોતાની સાસુએ તેમને આપી હતી, બંને વેચી દીધી હતી. મેઘનાએ તેમને એ જ પૈસા લગાવીને સોનાનો સેટઅપ આવ્યો હતો અને કહ્યું હતું, બેટી, મારી પાસે આપવા માટે જ આજુ કંઈ નથી, બસ એટલું સમજી લેજે કે આજથી મારો દીકરો તારો છે અને હું તારી માં છું. મેઘનાએ દિવસે શાંતિ દેવીના પગ સ્પર્શતા હતા અને રોઈ પડી હતી. પરંતુ મિત્રો, સમય બહુ મોટો જાદુગર હોય છે. તે માણસને બદલતો નથી, તે બસ તેનો અસલી ચહેરો ધીમે ધીમે બહાર કાઢી દે છે. લગ્નના 8 વર્ષ પછી એ જ મેઘના જે પગ સ્પર્શીને રોઈ હતી, હવે શાંતિ દેવીનું નામ સાંભળતા જ મોં બગાડી લેતી હતી. એ દિવસે શુક્રવાર હતો. રાત્રે 9:30 વાગે આકાશ ઘરે પાછો ફર્યો. બૂટ ઉતાર્યા, ટાઈ ઢીલી કરી અને સોફા પર ધડામ દઈને બેસી ગયો. પરી દોડીને આવી અને તેના ખોળામાં ચડી ગઈ. પાપા, આજે સ્કૂલમાં મેં ડ્રોઈંગ બનાવ્યું. અરે વાહ, કોનું? દાદીનું. પરીએ હરખાઈને કહ્યું, મેડમે કહ્યું હતું ફેમિલી બનાવો, તો મેં તમને, મમ્માને, પોતાને અને દાદીને બનાવ્યા. આકાશની આંખોમાં એક અજીબ ભીનાશ આવી ગઈ. તેને પરીનું માથું ચૂમી લીધું. ત્યારે એ જ રસોડામાંથી મેઘનાનો અવાજ આવ્યો, પરી, હાથ ધોઈને સુવા જા. 9 વાગી ગયા. પરી જતી રહી. મેઘના પાણીનો ગ્લાસ લઈને આવી અને આકાશની સામે મૂકી દીધો. આકાશે પાણી પીધું. પછી ધીમેથી બોલ્યો, મેઘના, એક વાત કેવી હતી? બોલો. આવતા મહિને પપ્પાની 3જી પુણ્યતિથિ છે, બરસી છે, અને હું વિચારતો હતો કે માને હવે એ જ લઈ આવું, હંમેશા માટે. મેઘનાનો હાથ જે દુપટ્ટો સરખો કરી રહ્યો હતો, વચ્ચે જ અટકી ગયો. હંમેશા માટે? તેને પુનરાવર્તન કર્યું. હા. આકાશે માથું ઊંચું કર્યું. 3 વર્ષથી એકલી છે તે. રાત્રે જો તબિયત બગડે તો પાણી આપવાવાળું કોઈ નથી. કાલે કંઈ થઈ ગયું તો આપણને ખબર પણ 3 દિવસ પછી મળશે. હું હવે બધું નથી સહન કરી શકતો. આ મેઘના કેટલાક પળ ચૂપ રહી અને પછી તેને એ કર્યું જેની આકાશે ક્યારે આશા નહોતી કરી. તે આકાશની પાસે આવીને બેસી ગઈ, તેનો હાથ પોતાના હાથમાં લીધો અને મુસ્કરાઈને બોલી, સાચું કહી રહ્યા છો, મને પણ બહુ ખરાબ લાગે છે, બોલાવી લો માજીને. આકાશે ચમકીને તેની તરફ જોયું. સાચે? આ આકાશ. મેઘનાના અવાજમાં એક અજીબ નરમાશ હતી. જુઓ, હું માનું છું કે મેં ઘણી વાર ખોટું વર્તન કર્યું છે, પરંતુ હવે પરી મોટી થઈ રહી છે, તેને દાદીનો પ્રેમ મળવો જોઈએ. અને સાચું કહું તો મને પણ એકલતા લાગે છે. આખો દિવસ માજી રહેશે તો ઘર ભરેલું લાગશે. આકાશની આંખો ભરાઈ આવી. તે ઉઠીને મેઘનાને ભેટી પડ્યો. મેઘના, તને નથી ખબર તે આજે મને કેટલી મોટી ખુશી આપી છે? ને એ જ રાત્રે મિત્રો ગેલેરીમાં ઊભા રહીને મેઘનાએ પોતાના ભાઈ બિપિનને ફોન જોડ્યો. આ ભાઈ, થઈ ગયું. તે પોતે જ માને લાવવાની વાત કરી રહ્યો હતો. હવે મારે કંઈ કરવું જ નહીં પડે. બીજી તરફથી અવાજ આવ્યો, પાક્કું ને મેઘના? જો જમીનનો સોદો મેં વાત કરીને રાખ્યો છે, બાયપાસ ત્યાંથી જ નીકળશે. 2 વીઘા અને મકાન, ઓછામાં ઓછા 80 લાખ. પણ ડોસીના અંગૂઠા વગર કંઈ નહીં થાય. મેઘનાએ રાતના અંધારામાં હસતા હસતા કહ્યું, ભાઈ, અંગીઠો તો તે પોતે ખુશી ખુશી લગાવશે. બસ 3 દિવસ આપી દો મને. 3 દિવસમાં હું તેને એટલો પ્રેમ આપીશ ને કે તે પોતાની જાન પણ કાગળ પર લખી દેશે. ફોન કપાઈ ગયો અને અંદર રૂમમાં આકાશ આંખો બંધ કરીને મુસ્કુરાઈ રહ્યો હતો, એ વિચારીને કે આજે તેની જિંદગીની સૌથી મોટી ગૂંચવણ ઉકેલાઈ ગઈ છે. મિત્રો, માણસની સૌથી મોટી નબળાઈ એ જ છે, આપણે જેમને પ્રેમ કરીએ છીએ તેમના પર ક્યારેય શંકા નથી કરતા, અને આ જ શંકા ન કરવી ક્યારેક સૌથી મોટી ભૂલ બની જાય છે. આવતા અઠવાડિયે આકાશ ગામ પહોંચ્યો. ગાડી જેવી લીમડાના ઝાડ નીચે ઊભી રહી. શાંતિ દેવી દરવાજે ઊભેલી મળી. ખબર નહીં ક્યારની ઊભી હતી, કદાચ સવારથી. આકાશ ગાડીમાંથી ઉતર્યો અને સીધો માના પગમાં ઝૂકી ગયો. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જીવતો રહે મારા લાલ. શાંતિ દેવીએ તેનું માથું પંપાળ્યું અને પછી તરત જ સાડીના છેડાથી પોતાની આંખો લૂછી લીધી. અંદર આવ, તડકામાં ઊભો છે, મેં તારા માટે ગોળની ખીર બનાવી છે. આકાશે ઘરની અંદર કદમ મૂક્યો અને તેનું દિલ બેસી ગયું. દિવાલ પર ભેજ હતો. છતના એક ખૂણામાંથી પ્લાસ્ટર ખરી રહ્યું હતું. રસોડામાં ફક્ત 2 વાસણો હતા, એક તપેલી અને એક થાળી. એ જ થાળી મિત્રો, કારણ કે ખાવાવાળું એક જ હતું. આકાશ ચૂપચાપ ખાટલા પર બેસી ગયો. તેનું ગળું ભરાઈ આવ્યું. માં, મેં બતાવ્યું કેમ નહીં કે ઘરની હાલત આવી થઈ ગઈ છે? અરે, તો શું થઈ ગયું? શાંતિ દેવી હસી પડી. ઘર જ છે, કોઈ માણસ થોડું છે જે બીમાર પડી જશે? અને મને એકલીને કેટલી જગ્યા જોઈએ બેટા? એક ખૂણો બહુ છે. આકાશે માનો હાથ પકડી લીધો. માં, હવે તું મારી સાથે ચાલે છે અને આ વખતે હું ના નહીં સાંભળું. શાંતિ દેવીનો ચહેરો પડી ગયો. બેટા વહુ, મેઘનાએ પોતે કહ્યું છે. માં, આકાશે કહ્યું. એણે જ કહ્યું?
કે માજીને લઈ આવો હંમેશા માટે. શાંતિ દેવીને જાણે વિશ્વાસ જ ન થયો. તેમણે દીકરાનો ચહેરો જોયો, પછી આકાશ તરફ જોયું અને તેમના હોઠ ધ્રુજવા લાગ્યા. સાચું કહે છે તું? તેમણે ધ્રુજતા અવાજે કહ્યું. બિલકુલ સાચું માં. અને પછી એ થયું જે આકાશે વિચાર્યું પણ નહોતું. શાંતિ દેવી ત્યાં જ ભોય પર બેસી ગઈ અને ધ્રુસકે રોવા લાગી. હે ભગવાન, હું તો વિચારતી હતી કે મારી વહુ મારી સાથે નફરત કરે છે. મેં તો 1000 વાર ભગવાનને કહ્યું છે કે હે પ્રભુ, મારી વહુનું દિલ ઓગાળી દે. આજે તે સાંભળી લીધી ભગવાન. આકાશે માને ખભાથી પકડીને ઉઠાડી. માં, બસ હવે રોવાનું બંધ કર, સામાન બાંધ, કાલે સવારે નીકળીશું. પરંતુ એ રાત્રે મિત્રો શાંતિ દેવીને ઊંઘી ન શકી. તે આખી રાત ઘરના દરેક ખૂણાને અડતી રહી. ચૂલાને અડી, દરવાજાની શાખને અડીને આખરે ખાટલા પાસે જઈને બેસી ગઈ, જેના પર રામનાથજીએ છેલ્લા શ્વાસ લીધા હતા. સાંભળો છો જી? તેમણે ધીમેથી કહ્યું, જાણે કોઈ સામે બેઠું હોય. હું જઈ રહી છું, પણ ગભરાતા નહીં. હું જમીન નથી વેચી રહી, બસ થોડા દિવસ માટે જઈ રહી છું. અને સાંભળો, વહુએ પોતે બોલાવી છે ને મને, પોતે. તમે કહેતા હતા ને કે એક દિવસ બધું ઠીક થઈ જશે. થઈ ગયું જી, થઈ ગયું. અને તેમની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા. આખા રસ્તે ગાડીમાં શાંતિ દેવીની આંખોમાં એક બાળકના જેવી ચમક હતી. તેમણે પોતાની સાથે શું લીધું હતું જાણો છો? એક જોડી કપડાં, એક ડબ્બો મમરાના લાડુ પરી માટે અને એક જૂની લોખંડની નાની એવી ટૂંક સંદૂક હતી, જેમાં તેમના પતિની તસવીર, જમીનના કાગળો અને તેમની બચેલી 2 બંગડીઓ હતી. બસ આ જ હતી તેમની આખી જિંદગીની જમાપૂંજી, એક નાની ટ્રંકમાં. શહેર પહોંચતા જે થયું મિત્રો, તેને શાંતિ દેવીની આંખો વધુ ભરી દીધી. લિફ્ટનો દરવાજો ખોલ્યો અને સામે મેઘના ઊભી હતી, હાથમાં આરતીની થાળી લઈને. અરે માજી, તેને અરખાઈને કહ્યું. અને શાંતિ દેવીની આરતી ઉતારી, માથા પર તિલક કર્યું અને તેમના પગ સ્પર્શ્યા. શાંતિ દેવી અચકાઈ ગઈ. અરે બેટી, આ શું કરી રહી છે? રહેવા દે. તમે પહેલી વાર હંમેશા માટે આ ઘરમાં આવ્યા છો માજી. મેઘનાએ હસીને કહ્યું, તમે આ ઘરની લક્ષ્મી છો. આરતી વગર થોડી અંદર આવવા દઈશ. આકાશે એક ખૂણામાં ઊભો આ બધું જોઈ રહ્યો હતો અને તેની આંખો ભીની થઈ રહી હતી. તેને લાગ્યું જાણે તેની જિંદગીની સૌથી મોટી દુઆ કબૂલ થઈ ગઈ હોય. અને પછી શરૂ થયા એ 3 દિવસ મિત્રો. એ 3 દિવસ શાંતિ દેવીની જિંદગીના સૌથી સોનેરી દિવસો હતા અને સૌથી મોટો ધોકો પણ. પહેલો દિવસ, મેઘનાએ સવારે ઉઠીને આદુવાળી ચા બનાવી અને શાંતિ દેવીના રૂમમાં જઈને આપી. માજી, તમારી ચા. શાંતિ દેવી અચાનક ઉઠીને બેસી ગઈ. અરે બહુ, મને જગાડી દીધી હોત, હું પોતે બનાવી લેત. બસ. મેઘનાએ તેમને ખભાથી પકડીને પાછા બેસાડી દીધા. આટલા વર્ષો તમે બનાવી છે, હવે અમારો વારો છે. અને સાંભળો, તમારે આજથી કોઈ કામ નથી કરવાનું. વાસણ નહીં, સાવરણી નહીં, કંઈ નહીં, બસ આરામ. બપોરે મેઘનાએ પોતાના હાથે શાંતિ દેવીનું માલિશ કર્યું, સરસિયાનું તેલ ગરમ કર્યું અને તેમના ઢીંચણ પર કમર પર લગાવ્યું. માજી, તમારા ઢીંચણ તો એકદમ જામ થઈ ગયા છે. હા બેટી, 20 વર્ષથી દુખાવો છે. ખેતરમાં કામ કરતા હવે નહીં થાય. મેઘનાએ કહ્યું, હવે હું રોજ માલિશ કરીશ. શાંતિ દેવીએ ચૂપચાપ પોતાની વહુના માથા પર હાથ મૂકી દીધો અને આંખો બંધ કરી લીધી. તેમના ગાલ પર એક આંસુ સરી પડ્યું. બીજો દિવસ આવ્યો. મેઘના તેમને બજાર લઈ ગઈ. 2 સાડીઓ અપાવી, સારીવાળી, સુતરાઉ નહીં, સિલ્કવાળી. વહુ, આટલી મોંઘી કેમ? શાંતિ દેવીએ ગભરાઈને કહ્યું, મને તો સાદીવાળી જ. માજી, મેઘનાએ તેમનો હાથ પકડી લીધો. તમે આખી ઉંમર બીજા માટે જીવ્યા છો, એકવાર પોતાના માટે પણ તો જીવો. પાછા ફરતી વખતે મેઘનાએ આઈસ્ક્રીમ અપાવ્યો. શાંતિ દેવીએ પહેલી વાર જિંદગીમાં આઈસ્ક્રીમ ખાધો અને ખાતા હસી પડી. આ તો એકદમ બરફ છે બેટી, દાંત કળતરી જશે. મેઘના મોઢેથી હસી અને શાંતિ દેવીને લાગ્યું કે તેમને ફરીથી એક દીકરી મળી ગઈ છે. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો, હવે ટ્વિસ્ટ આવશે. ત્રીજો દિવસ આવ્યો. રાત્રે મેઘના તેમના રૂમમાં આવી અને તેમના પગ પાસે બેસી ગઈ. માજી, એક વાત કહું, ખોટું ન લગાડતા. બોલ બેટી. મેઘનાની આંખોમાં આંસુ આવી ગયા. સાચા આંસુ લાગી રહ્યા હતા મિત્રો, એટલા સાચા કે કોઈ પણ ધોકો ખાઈ જાત. માજી, મને માફ કરી દો. શાંતિ દેવી ગભરાઈ ગઈ. અરે કઈ વાતની માફી? મેં તમારી સાથે બહુ ખરાબ કર્યું માજી. મેઘનાએ રોતા કહ્યું, તમારા ફોન કાપી નાખ્યા, તમને આવવા ન દીધા, આકાશ પાસે તમારી બુરાઈ કરી. હું બહુ ખોટી હતી. પણ હવે મને સમજાયું છે કે મારી પોતાની માની તબિયત બગડી હતી. ગયા વર્ષે ત્યારે મને અહેસાસ થયો કે માં શું હોય છે. અને ત્યારે મને તમારી યાદ આવી હતી માજી, કે તમારું તો કોઈ છે જ નહીં. શાંતિ દેવીએ તેને ખેંચીને છાતીએ લગાવી લીધી. બસ બેટી બસ, જે ગયું તે ગયું. તો આજે મારી સામે રોઈ રહી છે ને, મારા માટે આટલું જ બહુ છે. ભગવાન તને ખુશ રાખે. મેઘના તેમના સીનાથી વળગેલી રહી અને શાંતિ દેવીને દેખાયું નહીં, કારણ કે માનો ચહેરો ઉપર હતો અને વહુનો નીચે, કે મેઘનાના ઓઠ પર એક હળવી મુસ્કાન હતી. ચોથા દિવસની સવાર. આકાશ ઓફિસ માટે નીકળી ચૂક્યો હતો. પરી સ્કૂલે જતી રહી હતી.
મેઘના રૂમમાં આવી અને બોલી, માજી તૈયાર થઈ જાઓ, આપને બહાર જવાનું છે. ક્યાં બેટી? અરે માજી, તમારી આયુષ્યમાન કાર્ડ બનાવવાનું છે ને, અને વિધવા પેન્શન પણ તો તમને મળવું જોઈએ. 3 વર્ષ થઈ ગયા, તમને રૂપિયો નથી મળ્યો સરકાર તરફથી. મેં તપાસ કરી છે, બસ અંગૂઠો લગાવવો પડે છે અને ફોર્મ ભરવું પડે છે. શાંતિદેવી અચકાઈ ગયા. પણ બેટી, આકાશને પૂછી લે એકવાર. અરે માજી, મેઘના હસી, એમને ઓફિસમાં ડિસ્ટર્બ કેમ કરવા? અને એમ પણ એ કહેશે કે રજા લઈને ચાલીશ, પછી 2 મહિના નીકળી જશે. તમે મારા પર ભરોસો નથી કરતા શું? અને મિત્રો, આ જે સવાલ હતો જેનો જવાબ શાંતિદેવી પાસે નહોતો, કારણ કે છેલ્લા 3 દિવસમાં એ વહુએ તેમના દિલમાં એટલી જગ્યા બનાવી લીધી હતી કે ભરોસો નથી કહેવું તેમને પાપ જેવું લાગ્યું. નાના બેટી, ચાલું છું. રસ્તામાં મેઘનાએ પૂછ્યું, માજી, પેલી જમીન મકાનના કાગળ લાવ્યા હતા ને તમે એ ટ્રંકમાં? હા બેટી, હું ઘરે છોડીને થોડી આવું, એ તો મારી જાન છે, મારી સાથે જ લઈ લીધા છે. હા, તે કહ્યું હતું ને કે પેન્શન માટે જમીનનો કાગળ પણ જોઈએ, લઈ લીધો છે. મેઘનાએ ઊંડો શ્વાસ લીધો અને ગાડી એક જૂની ઇમારત સામે રોકાઈ ગઈ. અંદર એક રૂમ હતો. ટેબલ પાછળ એક માણસ બેઠો હતો, તનિષ્ક વર્મા, એક વકીલ, અને તેની સાથે એક બીજો માણસ, મેઘનાનો ભાઈ વિપિન. અરે ભાઈ, તમે? શાંતિદેવી ચોંકી. નમસ્તે ફોઈજી, વિપિને ઝૂકીને કહ્યું. હું તો બધું કરાવી રહ્યો છું, સરકારી કામ છે ને, વગર ઓળખાણે કંઈ નથી થતું. શાંતિદેવીએ બહુ સારું લાગ્યું. તેમને લાગ્યું કે આખો પરિવાર તેમના માટે આટલું કરી રહ્યો છે. વકીલે કાગળોનો એક થોથો કાઢ્યો. સ્ટેમ્પ પેપર, ઘણા બધા સ્ટેમ્પ પેપર. માતાજી, બસ અહીં અંગૂઠો લગાવી દો. અને હા, અહીં પણ. શાંતિદેવીએ કાગળ તરફ જોયું. ઝીણા ઝીણા અક્ષરોમાં કંઈક લખેલું હતું. તેમણે આંખો ઝીણી કરી. બેટી, આમાં લખ્યું શું છે? મને સાફ નથી દેખાતું. અરે માજી, એ જ તો પેન્શનનું કાર્ડ, મેઘનાએ ઉતાવળમાં કહ્યું. અને 1-2 જગ્યાએ જમીનની વિગત છે, કારણ કે સરકારને બતાવવું પડે કે તમારી પાસે કેટલી મિલકત છે. બધું સરકારી લફરું છે, તમે અંગૂઠો લગાવો ને. અને ત્યારે મિત્રો, એક પળ માટે, ફક્ત એક પળ માટે શાંતિદેવીનો હાથ રોકાઈ ગયો. ખબર નહીં કેમ, કદાચ માનું દિલ હોય જેવું છે. તેમને અચાનક પોતાના પતિનો અવાજ સંભળાયો. શાંતિ, આમ માટી ના વેચતી. તેમનો હાથ ધ્રુજવા લાગ્યો. મેઘનાએ જોયું અને તેને એ કર્યું જે સૌથી ખતરનાક હથિયાર હતું. તેને શાંતિદેવીનો હાથ પોતાના બંને હાથમાં લઈ લીધો અને ભીના અવાજે કહ્યું, માજી, 3 દિવસમાં શું મેં તમારો આટલો પણ ભરોસો નથી જીત્યો? શાંતિદેવીની આંખો ભરાઈ આવી. ના બેટી, એવું ન બોલ. તું તો મારી દીકરી છે. અને તેમણે અંગૂઠો લગાવી દીધો. 1 વાર, 2 વાર, 3 વાર, 7 જગ્યાએ. બહાર નીકળતી વખતે શાંતિદેવી હળવું મુસ્કુરાઈ રહી હતી. તેમને લાગી રહ્યું હતું કે આજે તેમને પોતાની વહુનું દિલ જીતી લીધું છે. અને ગાડીમાં બેસતા જ મેઘનાએ બારીની બહાર જોયું અને પોતાના ભાઈને મેસેજ કર્યો. થઈ ગયું. મિત્રો, હવે સાંભળો, માણસનો અસલી ચહેરો ક્યારે સામે આવે છે? જ્યારે તેનો સ્વાર્થ પૂરો થઈ જાય છે. પછીની જ સવારથી મેઘના બદલાઈ ગઈ. સવારની ચા રૂમમાં ના આવી. શાંતિદેવી રાહ જોતી રહી. પછી પોતે ઉઠીને કિચનમાં ગઈ. ઓહ, ચા બનાવી દો ને. માજી, મેઘનાએ મોબાઈલમાંથી નજર હટાવ્યા વગર કહ્યું. હું કોઈ નોકરાણી છું શું? શાંતિદેવી ત્યાં જ અટકી ગઈ. તેમને લાગ્યું કદાચ વહુનો મૂડ ખરાબ છે. થઈ જાય છે, પણ એ ફક્ત શરૂઆત હતી. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. 2 દિવસ પછી બપોરે શાંતિદેવીએ પરીને ખોળામાં ઊંચકી લીધી. અરે ઉતારો એને, મેઘના બૂમી ઉઠી. તમારા કપડામાંથી ગામડાની વાસ આવે છે. છોકરીને એલર્જી થઈ જશે. શાંતિદેવીના હાથ ધ્રુજી ગયા. તેમણે ચૂપચાપ પરીને નીચે ઉતારી દીધી. 3જા દિવસે જમવાના ટેબલ પર શાંતિદેવીએ પોતાના હાથે રોટલી બનાવી હતી. મેઘનાએ એક ટુકડો તોડ્યો, મોંમાં મૂક્યો અને તરત જ થૂકી દીધો. છી, આ શું બનાવી છે? આટલી જાડી રોટલી કોઈ ખાય છે? આકાશે માથું ઊંચું કર્યું. મેઘના, શું મેઘના? તે પલટી. મેં કંઈ ખોટું કહ્યું? આપણે શહેરમાં રહીએ છીએ, ગામડામાં નહીં. આકાશે ડીશ સરકાવી અને ગુસ્સામાં કહ્યું, મારા હાથની બનાવેલી રોટલી જ મેં 20 વર્ષ ખાધી છે મેઘના. હું આ જ રોટલી ખાઈને એન્જિનિયર બન્યો છું. શાંતિદેવીએ તરત જ વચ્ચે હાથ જોડી દીધા. અરે બેટા, રહેવા દે. બહુ સાચું કહે છે. મારાથી હવે વેલણ સરખું પકડાતું નથી. હું આગળથી નહીં બનાવું. અને તે ચૂપચાપ પોતાની થાળી ઊંચકીને પોતાના રૂમમાં જતી રહી. એ રાત્રે મિત્રો, શાંતિદેવીએ પોતાની ટ્રંક ખોલી. એમાંથી જમીનના કાગળ કાઢીને જોવા લાગી. ખબર નહીં કેમ તેમના મનમાં એક અજીબ બેચેની હતી. કાગળ ત્યાં જ હતા, બધું ત્યાં જ હતું. તેમને શું ખબર હતી કે મિત્રો, કે જે કાગળને તે છાતીએ લગાવીને બેઠી હતી તે હવે ફક્ત કાગળનો ટુકડો રહી ગયા હતા. અસલી ખેલ તો એ દિવસે જ ખતમ થઈ ચૂક્યો હતો જે દિવસે તેમણે અંગૂઠો લગાવ્યો હતો. આગળના 2 અઠવાડિયા વધુ ખરાબ વીત્યા. મેઘનાએ શાંતિદેવીનો રૂમ બદલી નાખ્યો. ગેલેરી પાસેનો નાનો સ્ટોર રૂમ જ્યાં પંખો પણ સરખો ચાલતો નહોતો. તમને અવાજ જોઈએ છે ને માજી? અહીં ખુલ્લી હવા આવે છે. ખાવામાં આવે તમને અલગ થાળીમાં સવારનું બચેલું શાક આપવા લાગ્યું. અને સૌથી ખરાબ વાત, મેઘનાએ પરીને તેમનાથી દૂર કરવાનું શરૂ કરી દીધું. પરી, દાદી પાસે ન જા.
દાદીને ઉધરસ છે। મિત્રો કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો। હવે કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે। પરી રોતી જીદ કરતી પણ મેઘના તેને ખેંચીને રૂમમાં બંધ કરી દેતી। એક સાંજે શાંતિ દેવીએ બારીમાંથી જોયું, પરી રૂમના કાચ પાછળ ઊભી હતી અને હાથ હલાવી રહી હતી। શાંતિ દેવીએ પણ હાથ હલાવ્યો અને પછી મોં પર છેડા રાખીને રોવા લાગી। આકાશ આ બધું જોઈ રહ્યો હતો, પણ તે કંઈ બોલી રહ્યો નહોતો, કારણ કે મિત્રો આકાશના મગજમાં એ દિવસથી એક કીડો ઘૂસી ગયો હતો કે જે દિવસે તેને તિજોરી સાફ કરતી વખતે એક કાગળ જોયો હતો, એક રસીદ, સ્ટેમ્પ પેપરની રસીદ, 100 સ્ટેમ્પ પેપરની રસીદ, તારીખ એ દિવસની જ્યારે તે ઓફિસમાં હતો અને નીચે લખ્યું હતું એન્ટ્રી ચંદરપુર, ખસરા નંબર 214, ચંદરપુર। આકાશના હાથમાંથી રસીદ છૂટીને પડી ગઈ। તેને રસીદ પાછી એ જ જગ્યાએ મૂકી દીધી, બરાબર એવી જ રીતે જેમ મૂકેલી હતી। અને એ રાત્રે પથારીમાં સૂતા સૂતા આકાશે છત તરફ જોતા એક નિર્ણય લીધો। મિત્રો અહીંથી વાર્તા બદલાય છે અને આને ખૂબ ધ્યાનથી સાંભળજો। આકાશે બીજા દિવસે ઓફિસેથી રજા લીધી, પણ ઘરે બતાવીને તે સીધો વકીલની ઓફિસે પહોંચ્યો, તનિષ્ક વર્મા પાસે। વર્માએ તેને જોતા જ ઓળખી લીધો। તમે શાંતિ દેવીજીના? આકાશે ખુરશી ખેંચીને બેસતા કહ્યું, અને હું એ ઝઘડો કરવા નથી આવ્યો વર્માજી, હું ફક્ત એક વાત જાણવા માંગુ છું, મારી માએ કયા કાગળ પર અંગૂઠો લગાવ્યો છે? વર્માનો ચહેરો સફેદ પડી ગયો। તેને કંઈક બહાના બનાવવાની કોશિશ કરી ત્યારે આકાશે પોતાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને ટેબલ પર મૂકી દીધો। વર્માજી, તમે એક 60 વર્ષની બુજુર્ગ ઓરત પાસે જૂઠું બોલીને કાગળ પર અંગૂઠો લગાવ્યો? આ છેતરપિંડી છે। કલમ 420 અને 467 તમારું લાયસન્સ જશે અને તમે અંદર જશો, પરંતુ જો તમે મને સાચું કહી દો તો હું તમારું નામ ક્યાંય નહીં લાવું। વર્મા 10 સેકન્ડ ચૂપ રહ્યો, પછી તેણે ડોર ખોલ્યું અને એક ફાઇલ કાઢીને આકાશની સામે મૂકી દીધી। આકાશે ફાઇલ ખોલી અને એનું લોહી થીજી ગયું। હક ત્યાગપત્ર, સહદાનપત્ર એટલે કે શાંતિ દેવી પોતાની તમામ મિલકત એટલે કે ચંદનપુરનું મકાન અને 2 વીઘા જમીન પોતાની મરજીથી કોઈ પણ દબાણ વગર પોતાની પુત્રવધુ શ્રીમતી મેઘનાના નામે કરી દીધી છે અને નીચે 7 જગ્યાએ તેમના અંગૂઠાના નિશાન। આકાશની આંખો સામે અંધારા છવાઈ ગયા। તેને એ બધું યાદ આવી ગયું। માએ 4 વીઘા જમીન વેચીને તેને એન્જિનિયર બનાવ્યો હતો, કારના કુંડળ વેચીને તેના લગ્ન કર્યા હતા અને તેની પાસે આખરે જે બચ્યું હતું બસ 2 વીઘા અને એ મકાન, બસ એ જ, અને એ પણ છીનવી લેવાયું। આકાશે ધ્રુજતા હાથે ફાઇલ બંધ કરી। રજિસ્ટ્રી થઈ ગઈ ના? વર્માએ કહ્યું, રજિસ્ટર ઓફિસમાં તારીખ મળી છે, આવતા મહિનાની 4 તારીખ। દાનપત્ર ત્યારે પૂરું થશે જ્યારે માતાજી પોતે રજિસ્ટર સામે પેશ થશે અને બયાન આપશે। આકાશ કેટલાક પળ ચૂપ રહ્યો અને પછી મિત્રો તેના ચહેરા પર એક અજીબ મુસ્કાન આવી ગઈ, એવી મુસ્કાન જેમાં દર્દ પણ હતું અને આગ પણ। વર્માજી, તેને ધીમેથી કહ્યું, તમને બહુ બધા પૈસા આપવામાં આવ્યા છે ને આ કામ માટે? જી, 2 લાખ। હું 4 આપીશ, આકાશે કહ્યું, ને તમારે ફક્ત 2 કામ કરવાના છે। પહેલું કોઈને કહેતા નહીં હું એ આવ્યો હતો, અને બીજું જે હું કહું એ કરજો। વર્માએ થૂંક ગળ્યું અને માથું હલાવી દીધું। આગળના 3 અઠવાડિયા મિત્રો આકાશે એ કર્યું જે કોઈએ વિચાર્યું પણ નહોતું। તેને કહીને કર્યું, તે રોજ ઓફિસે જતો, રોજ પાછો ફરતો, મેઘના સાથે હસીને વાત કરતો, મા સાથે પણ સામાન્ય રીતે વાતો કરતો, કોઈને કોઈ શંકા ન ગઈ અને ઘરમાં મેઘનાનો જુલમ વધતો ગયો। એક સાંજે જે કદાચ આ વાર્તાની સૌથી દર્દનાક પળ છે, શાંતિ દેવીની તબિયત બગડી ગઈ, તાવ ચડી ગયો, તે રૂમમાં લેટી હતી અને પાણી માંગી રહી હતી। બહુ થોડું પાણી। મેઘના એ વખતે ફોન પર હતી। તેને ચીડાઈને કહ્યું, ઉફ, 1 મિનિટ પણ શાંતિ નથી। તે ગ્લાસમાં પાણી લઈને આવીને ગ્લાસ જોરથી પાછળના સ્ટૂલ પર પટક્યો। અડધું પાણી છલકાઈને શાંતિ દેવીની ચાદર પર પડી ગયું। માજી, સાફ સાફ કહી દઉં, મેઘનાએ કહ્યું, મારાથી આ સેવા ચાકરી નહીં થાય। હું તમારી નર્સ નથી। ગામડામાં તો એકલા રહી લેતા હતા ને, અહીં શું થઈ ગયું? શાંતિ દેવીએ ભીની ચાદર પર હાથ ફેરવ્યો અને ધીમેથી બોલી, બેટી, ગામડામાં પણ એકલી હતી, અહીં પણ એકલી છું, બસ ફરક એટલો છે કે ત્યાં કોઈ વઢવાવાળું નહોતું। મેઘના પલટીને જતી રહી અને શાંતિ દેવી તામમાં તપતી એ ભીની ચાદર પર લેટી રહી અને છતને જોઈને બડબડતી રહી, સાંભળો છો જી, તમે ઠીક કહેતા હતા, ઘર એ નથી હોતું જ્યાં છત હોય છે, ઘર એ હોય છે જ્યાં કોઈ પૂછે છે કે ખાવાનું ખાધું કે નહીં। એ રાત્રે આકાશ મોડેથી પાછો ફર્યો, માના રૂમમાં ગયો, માથા પર હાથ મૂક્યો, તાવ સખત હતો, તેને ચૂપચાપ દવા આપી, ભીની પટ્ટી મૂકી અને આખી રાત માના ઓશિકા પાસે બેસી રહ્યો। અને જ્યારે તે સવારના 4 વાગે માને ઊંઘ આવી ગઈ તો આકાશે પોતાના મોબાઈલમાં એક મેસેજ ટાઈપ કર્યો, વર્માજી, તારીખ 4 જ રાખજો અને એક કામ બીજું કરજો, રજિસ્ટ્રી ગામની તલસી તાલુકા ઓફિસમાં કરાવજો, શહેરમાં નહીં। બહાનું એ કે પ્રોપર્ટી ત્યાંની છે। 4 તારીખ સવારના 7 વાગે મેઘનાએ સૌથી સારી સાડી પહેરી હતી। તેના ચહેરા પર એ ચમક હતી જે વર્ષો પછી આવે છે। તેનો ભાઈ વિપિન પણ આવી ચૂક્યો હતો અને તેના માતા પિતા પણ, રમેશજી અને કમલાજી। મેઘનાએ તેમને બોલાવ્યા હતા, કહીને કે માજીની જમીનના કામ માટે ગામડે જવાનું છે, તમે પણ ચાલો। રમેશજીને આખી વાત ખબર નહોતી, તેમને બસ એટલું જ બતાવાયું હતું કે સાસુ ખુશીથી જમીન આપી રહી છે।
આકાશે ગાડી કાઢી. શાંતિ દેવીને કંઈ બતાવ્યું નહોતું, સિવાય એના કે માજી ગામડે જવાનું છે, કંઈક સરકારી કામ છે. આખા રસ્તે શાંતિ દેવી બારીમાંથી બહાર જોતી રહી. જેમ જેમ શહેર પાછળ છૂટ્યું અને ખેતરો દેખાવા લાગ્યા, તેમની આંખોમાં એક અજીબ રોશની આવી ગઈ. બેટા, તેમણે ધીમેથી કહ્યું, આપનું ગામ આવી ગયું? હા માં, આકાશે પાછળ જોયા વગર કહ્યું. આવી ગયું. ગાડી સીધી તહસીલ ઓફિસ ન ગઈ. ગાડી ગામના ચોરે રોકાઈ અને ચોરા પર મિત્રો, આખું ગામ ભેગું થયું હતું. સરપંચજી હતા, રામકલી કાકી હતી, 50-60 ગામના લોકો હતા અને એક તરફ ટેબલ ખુરશી લાગેલા હતા, જેના પર વકીલ તનિષ્ક વર્મા બેઠા હતા ફાઇલ લઈને. મેઘનાએ ચોકીને આકાશ તરફ જોયું. આ બધા લોકો અહીં કેમ છે? આપને તો તહેસીલ જવાનું હતું. આકાશે ગાડીનો દરવાજો ખોલ્યો અને શાંત અવાજે કહ્યું, મેઘના, આ ગામની જમીન છે. ગામની જમીનનો નિર્ણય ગામની સામે થાય છે. તને વાંધો છે? મેઘના કંઈ બોલી ન શકી. બધા લોકો બેસી ગયા. શાંતિ દેવીને સામે ખુરશી પર બેસાડવામાં આવ્યા. તે ખરાબ રીતે ગભરાયેલી હતી. તેમને કંઈ સમજાતું નહોતું. આકાશ ઊભો થયો. તેને આખા ગામ તરફ જોયું અને બોલવાનું શરૂ કર્યું. કાકા, મામા, કાકી, આજે મેં આપ સૌને એટલા માટે બોલાવ્યા છે કારણ કે આજે મારા ઘરનો એક નિર્ણય થવાનો છે અને હું ચાહું છું કે એ નિર્ણયનો સાક્ષી આખું ગામ બને. પછી તે પલટ્યો અને વકીલને બોલ્યો, વર્માજી, કાગળ વાંચો, મોટેથી વાંચો, જેથી બધા સાંભળી શકે. વર્માએ ઊભા થઈને વાંચવાનું શરૂ કર્યું. હક ત્યાગ સહન દાનપત્ર. હું શાંતિ દેવી, પત્ની સ્વર્ગીય રામનાથ, નિવાસી ચંદ્રપુર, મારી પૂર્ણ સ્વેચ્છાથી કોઈ પણ દબાણ વગર મારી તમામ ચલ અચલ મિલકત મકાન નંબર 47 તથા 2 વીઘા ખેતીની જમીન ખસરા નંબર 214 મારી પુત્રવધુ શ્રીમતી મેઘનાના નામે સ્થળાંતરિત કરું છું. અને ત્યાં જ વચ્ચે એક ચીસ ગુંજી, ના. શાંતિદેવી ઊભી થઈ ગઈ હતી. તેમનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. ના, આ જૂઠ છે. મેં એવું કંઈ નથી કર્યું. મેં તો પેન્શનના કાગળ પર અંગૂઠો લગાવ્યો હતો. વહુએ કહ્યું હતું પેન્શનનું છે. આખા ગામમાં સન્નાટો છવાઈ ગયો. રામકલી કાકી ઊભી થઈ. શું કહ્યું પેન્શન? શાંતિ દેવીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તે લથડિયા ખાતી મેઘના તરફ મુડાઈ. વહુ, બતાવને બેટી, તે તો કહ્યું હતું ને કે આયુષ્યમાન કાર્ડ છે, પેન્શન છે. તે તો મારો હાથ પકડીને કહ્યું હતું ને કે માજી, શું 3 દિવસમાં આટલો ભરોસો પણ નથી જીત્યો? બતાવને, આ જૂઠ છે ને? મેઘનાનો ચહેરો સફેદ પડી ગયો. રમેશજી, મેઘનાના પિતા, પોતાની ખુરશી પરથી ઊભા થઈ ગયા. મેઘના, તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. આ શું સાંભળી રહ્યો છું હું? તે તારી સાસુને ધોખો આપ્યો? પપ્પા, તમે વચ્ચે ન પડો. રમેશજી તાડ્યું ગયા. મેં તને એટલા માટે પાળી હતી કે વિધવા ઓરતની છેલ્લી નિશાની છીનવવા માટે. વિપિને વચગાળાનો બચાવ કરવાની કોશિશ કરી. અંકલ, તમે સમજતા નથી. આ ફેમિલી મેટર છે. ફોઈજીએ ખુશીથી, બેસી જા. આવાજ આકાશનો હતો ને એટલો ઠંડો હતો કે વિપિન સાચે જ બેસી ગયો. આકાશે ધીમે ધીમે ચાલીને મેઘનાની સામે આવ્યા. મેઘના, તેને કહ્યું, તને ખબર છે આ જમીનની કિંમત શું છે? મેઘનાએ નજરો ઝુકાવી લીધી. 80 લાખ છે ને? આકાશે કહ્યું, બાયપાસ નીકળશે એથી. તારા ભાઈએ 25 લાખ એડવાન્સ પણ લઈ લીધા છે ખરીદનાર પાસેથી. મને બધી ખબર છે. વિપિનના હાથમાંથી રૂમાલ પડી ગયો. પણ મેઘના, આકાશનો અવાજ હવે ભરાઈ આવ્યો હતો. તને ખબર છે આ જમીનની અસલી કિંમત શું છે? તેને પોતાની મા તરફ ઇશારો કર્યો. આ ઓરત પાસે 6 વીઘા જમીન હતી અને 4 વીઘા વેચી દીધી મને એન્જિનિયર બનાવવા માટે. કાનના કુંડળ હતા, હંસલી હતી, એ વેચી દીધા તારા લગ્નમાં તને સોનાનો સેટ આપવા માટે. તને યાદ છે મેઘના? એ સેટ તે આજે પણ લોકરમાં રાખ્યો છે. મેઘનાની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. અને આની પાસે આખરે બસ આ 2 વીઘા બચી અને એ મકાન જેમાં મારા બાપે છેલ્લા શ્વાસ લીધા હતા. મરતી વખતે તેમણે મા પાસે એક જ વચન લીધું હતું કે આ માટી ના વેચતી. અને 3 વર્ષથી આ ઓરત ભૂખી ઊંઘી જતી હતી. દવા નહોતી ખરીદતી પણ એ વચન નિભાવતી રહી. આકાશનો અવાજ હવે તૂટી રહ્યો હતો અને તે 3 દિવસ પગ દાબીને એ વચન તોડાવી દીધું. આખું ગામ શિષ્કારું ભરી રહ્યું હતું. રામકલી કાકી પોતાના છેડામાં મોં છુપાવીને રોઈ રહી હતી. મેઘનાએ ધ્રુજતા ધ્રુજતા કહ્યું, આકાશ, મને માફ, રોકાઈ જા. આકાશે હાથ ઊંચો કર્યો. વાત હજી પૂરી નથી થઈ. અને હવે મિત્રો આવ્યો એ પળ જેનો ઉલ્લેખ મેં શરૂઆતમાં કર્યો હતો. આકાશે પોતાના ખિસ્સામાંથી એક ભૂરો લિફાફો કાઢ્યો. વર્માજી, તેને કહ્યું, જે દાનપત્ર તમારા હાથમાં છે ને, તેનો રજિસ્ટર નંબર બતાવો. વર્માએ કાગળ જોયો અને કહ્યું, જી, આનું રજિસ્ટ્રેશન નથી થઈ શકતું. મેઘનાએ ઝટકાથી માથું ઊંચું કર્યું. શું મતલબ? કેમ નથી થઈ શકતું? આકાશે લિફાફો ખોલ્યો અને એક કાગળ કાઢીને સરપંચજી તરફ લંબાવી દીધો. સરપંચજી, મોટેથી વાંચો. સરપંચજીએ ચશ્મા સરખા કર્યા અને વાંચવાનું શરૂ કર્યું. વસિયતનામું. તારીખ 4 વર્ષ પહેલાં હું રામનાથ પુત્ર ભોના મારી સંપૂર્ણ ચલ અચલ મિલકત મારા પુત્ર આકાશના નામે કરું છું. આ શરત સાથે કે મારી પત્ની શાંતિ દેવીના જીવતે જીવા મિલકતનો ઉપયોગ, કબજો અને આવકનો પૂર્ણ અધિકાર કેવળ અને કેવળ શાંતિ દેવી પાસે રહેશે અને મારો પુત્ર આકાશ પણ આ મિલકતને ન વેચી શકશે.
ન કોઈને દાન કરી શકશે, ન કોઈના નામે કરી શકશે જ્યાં સુધી શાંતિદેવી જીવિત છે. ચોરામાં જાણે વીજળી પડી. મેઘનાનો ચહેરો રાખ થઈ ગયો. મતલબ તેને મસમોટા મુશ્કેલીથી કહ્યું. મતલબ એ આકાશે બહુ ઠંડા અવાજે કહ્યું કે આ જમીન ક્યારેય મારા નામે હતી જ નહીં. આ પપ્પાની વસિયતથી સીધી મારા નામે આવી હતી 4 વર્ષ પહેલાં. માને આની ખબર પણ નહોતી કારણ કે પપ્પાએ કહ્યું હતું કે આનો ઉલ્લેખ ન કરતો. માં ખોટું લગાડી દેશે. તેને મેઘનાની આંખોમાં જોયું. તે જ ઓરત પાસે અંગૂઠો નખાવ્યો. એની પાસે આપવા માટે કંઈ હતું જ નહીં. તારા હાથમાં જે કાગળ છે ને મેઘના, એ ખાલી કાગળ છે પસ્તી. વિપિન ધડામ દઈને જમીન પર બેસી ગયો. 25 લાખ? તે બડબડ્યો. મેં 25 લાખ એડવાન્સ લઈ લીધા છે. એ લોકો કાલે આવી રહ્યા છે. અને ત્યારે જાણે વાર્તામાં એક બીજી પરત ખુલી ગઈ હોય. આકાશે પોતાનો મોબાઈલ કાઢ્યો અને એક વસ્તુ બીજી છે જે હું આખા ગામને સંભળાવવા માંગુ છું. તેને પ્લે દબાવ્યું અને સ્પીકરમાંથી અવાજ આવ્યો. મેઘનાનો અવાજ. ભાઈ, અંગૂઠો તો તે પોતે ખુશી ખુશી લગાવશે. બસ 3 દિવસ આપી દો મને. 3 દિવસમાં હું તને એટલો પ્રેમ આપીશ ને કે તે પોતાની જાન પણ કાગળ પર લખી દેશે. રેકોર્ડિંગ અટકી ગયું. ચોરા પર મુર્દા સન્નાટો હતો. મેઘનાએ પોતાના કાન બંધ કરી લીધા અને ઘૂંટણીએ પડી ગઈ. આ તારી પાસે ક્યાંથી આવ્યું? તેને રોતા રોતા પૂછ્યું. આકાશે કહ્યું એ રાત્રે પરીની સ્માર્ટ વોચ ગેલેરીમાં કુંડામાં પડી હતી. એમાં રેકોર્ડિંગ ઓન હતું. બાળકી રમી રહી હતી દિવસમાં. મને આગળની સવારે વોચમાંથી નોટિફિકેશન મળ્યું. પછી તેનો અવાજ બિલકુલ ધીમો થઈ ગયો. મેઘના, મેં આ રેકોર્ડિંગ 1 મહિના પહેલાં સાંભળ્યું હતું. 1 મહિનો જાણે છે? મેં 1 મહિનો ચૂપચાપ રહીને બધું કેમ જોયું? મેઘનાએ આંસુઓથી ભરેલી આંખોથી ઉપર જોયું કારણ કે હું આશા રાખી રહ્યો હતો. આકાશનો અવાજ તૂટી ગયો કે તું અટકી જશે, કે કોઈ એક રાત્રે જ્યારે માને તાવ હશે અને તે પાણી માગશે, તારી અંદરની ઓરત જાગી જશે. હું રોજ રાત્રે દુઆ માગતો હતો મેઘના કે આજે મારી પત્ની મારી માં બની જાય. એકવાર, ફક્ત એકવાર. આંસુ આકાશના ગાલો પર વહી રહ્યા હતા પણ તે ગ્લાસ પટકી દીધો હતો. એ રાત્રે અને માં ભીની ચાદર પર સૂતી હતી. મેઘનાએ પોતાનો ચહેરો બંને હાથોમાં છુપાવી લીધો અને ચીસ મારીને રોઈ પડી. હવે આવ્યો વાર્તાનો સૌથી મોટો મોડ મિત્રો. રમેશજી મેઘનાના પિતા ધ્રુજતા કદમોથી આગળ વધ્યા અને શાંતિદેવીના સામે હાથ જોડીને ઊભા રહી ગયા. બહેનજી, હું મારી દીકરી માટે માફી નથી માગી શકતો. આ ગુનાની માફી નથી હોતી. હું બસ એટલું કહીશ કે આજથી મેઘના મારી દીકરી નથી. ના. આ અવાજ શાંતિદેવીનો હતો. તે ઊભી થઈ ગઈ અને બધાની હેરાની વચ્ચે તેમણે રમેશજીના જોડાયેલા હાથ પકડી લીધા. ભાઈ સાહેબ, હાથ ન જોડો અને એવી વાત ન કરો. દીકરી હંમેશા દીકરી રહે છે, ચાહે ગમે તેટલી ભૂલ કરી લે. પછી તે ધીમે ધીમે ચાલીને મેઘના પાસે ગઈ. મેઘના જમીન પર બેસીને રોઈ રહી હતી. શાંતિદેવી તેની સામે બેસી ગઈ. ઢીંચણના દુખાવા છતાં જમીન પર, અને તેમણે પોતાની વહુનો ચહેરો બંને હાથોમાં ઊંચો કર્યો. વહુ? મેઘનાએ આંખો ઊંચી કરી. મને બતાવ. શાંતિદેવીએ ભીના અવાજે પૂછ્યું. એ 3 દિવસ જ્યારે તે મારા પગ દાબ્યા હતા, મને આઈસ્ક્રીમ ખવડાવ્યો હતો, મારી માલિશ કરી હતી, એ બધું જૂઠ હતું. મેઘનાનું ગળું રૂંધાઈ ગયું. તે કંઈ બોલી ન શકી. બતાવી દે બેટી. શાંતિદેવીની આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા કારણ કે જો જમીન ગઈ તો કોઈ વાંધો નહીં, મકાન ગયું તો પણ કોઈ વાંધો નહીં, પણ એ 3 દિવસ મારી જિંદગીના સૌથી સારા 3 દિવસ હતા. 3 વર્ષની એકલતા પછી પહેલીવાર કોઈએ મને પૂછ્યું હતું કે માજી ચા પીશો. હું એ 3 દિવસ નથી ખોવા માગતી બેટી. અને આ જ એ પળ હતી મિત્રો જ્યારે મેઘના પૂરી રીતે તૂટી ગઈ. તેને શાંતિદેવીના પગ પકડી લીધા અને ચીખી ચીખીને રોવા લાગી. માજી, મને માફ ન કરતા. હું આ લાયક નથી. મેં તમને ફક્ત વાપર્યા અને તમે હજી પણ મને દીકરી કહી રહ્યા છો તો બીજું શું કહું? શાંતિદેવી એનું માથું પંપાળ્યું. જો બેટી, મારી પાસે હવે જમીન છે ને, બસ. અને તારી પાસે તો એક બાળકી છે, એક પતિ છે, મા બાપ છે. તારી પાસે ખોવા માટે મારાથી બહુ વધારે છે. હું તને બરબાદ નથી જોઈ શકતી. પછી તે ઊભી થઈ અને આકાશ તરફ મુડાઈ. આકાશ, આમાં જમીન વેચી દે. આખી પંચાયત ચોરો હલી ગયો. શું આકાશ હેરાન નહીં ગયો? મા પપ્પાનું વચન, તારું બાપનું વચન મેં નથી તોડ્યું. શાંતિદેવીની આંખોમાં એક અજીબ શાંતિ હતી. તેમણે કહ્યું હતું લાલચમાં ન વેચતી, પણ તેમણે એ પણ કહ્યું હતું કે માણસની જાનથી મોટું કંઈ નથી હોતું. વિપીને 25 લાખ લઈ લીધા છે. કાલે આ લોકો આવશે. મામલો થાણે પોલીસ સ્ટેશને જશે. આ છોકરો જેલમાં જતો રહેશે અને મેઘનાની માં એ જીવતે જીવ મરી જશે. તેમણે રમેશજી તરફ જોયું. ભાઈ સાહેબ, તમારી દીકરીએ મારી સાથે ચાલાકી કરી, પણ હું તમારા દીકરાને જેલમાં જતો નથી જોઈ શકતી. મારા પતિએ પોતાની જિંદગી આ માટીમાં લગાવી હતી, તો આ માટી જો કોઈ ઘરને તૂટવાથી બચાવી લે તો તેમની આત્માને બીજું શું જોઈએ? રામકલી કાકીએ જોરથી છેડો મોં પર રાખી લીધો. આખા ગામમાં લોકો રોઈ રહ્યા હતા. આકાશે માના પગ પકડી લીધા. માં, તું માણસ છે કે ભગવાન? શાંતિદેવી હળવેથી મુસ્કુરાઈ અને બોલી. હું માં છું બેટી, અને માં બસ આપવાનું જાણે છે. મિત્રો, આગળ જે થયું તે બધું સુંદર હતું. આકાશે જમીન ન વેચી,
તેણે બેંકમાંથી લોન લીધી 25 લાખની. વિપિનનું એડવાન્સ પાછું આપ્યું, સોદો રદ કરાવ્યો અને મામલો ત્યાં જ પતાવી દીધો. અને વિપિન એ જ દિવસે ગામના ચોરે આખા ગામની સામે શાંતિ દેવીના પગ સ્પર્શીને કસમ ખાધી કે તે જિંદગીમાં ફરી ક્યારેય ખોટા રસ્તે નહીં જાય. આજે તે એક નાની એવી દુકાન ચલાવે છે, ઈમાનદારીથી. મકાનની મરમ્મત કરાવાઈ, નવી છત નખાઈ, દિવાલો પર પ્લાસ્ટર થયું અને આંગણામાં એ જ જૂનો ડોલિયો ખાટલો ફરીથી બિછાવી દેવામાં આવ્યો. અને સૌથી મોટી વાત, મેઘના બદલાઈ. પણ એવી રીતે નહીં કે એક દિવસમાં સુધરી ગઈ હોય. એવું નથી હોતું મિત્રો. અસલી બદલાવ ધીમે ધીમે આવે છે. પહેલા અઠવાડિયે તેને સવારની ચા બનાવી અને ચૂપચાપ મૂકી દીધી, કંઈ કહ્યા વગર. શાંતિ દેવીએ પણ કંઈ ન કહ્યું. બીજા અઠવાડિયે તેને શાંતિ દેવીના ઢીંચણ પર તેલ લગાવ્યું અને આ વખતે તેલ લગાવતા લગાવતા તે પોતે રોઈ પડી. ત્રીજા અઠવાડિયે તેને શાંતિ દેવીનો હાથ પકડ્યો અને કહ્યું, માજી, મને રોટલી બનાવતા શીખવી દો. પરીને તમારા હાથની રોટલી પસંદ છે. હું ચાહું છું કે જ્યારે તમે ન રહો ત્યારે પણ એને એ જ સ્વાદ મળે. અને શાંતિ દેવીએ સાડીના છેડાથી મોં ઢાંકીને એ દિવસે કલાકો સુધી રહ્યા. એક સાંજે ગેલેરીમાં આકાશ અને મેઘના ઊભા હતા. નીચે શહેરની બત્તીઓ સળગી રહી હતી. મેઘનાએ ધીમેથી કહ્યું, આકાશ, એક વાત પૂછો. એ દિવસે ચોરે તે મને આટલા બધા લોકો સામે બેઇજ્જત કરી. તને એકવાર પણ ન લાગ્યું કે હું તારી પત્ની છું? આકાશ થોડીવાર ચૂપ રહ્યો. પછી તેને કહ્યું, લાગ્યું હતું મેઘના, બહુ લાગ્યું હતું. એ રાત્રે હું બાથરૂમમાં જઈને રોયો હતો, કારણ કે જે છોકરીએ કેન્ટીનમાં મને પોતાની ચા આપી હતી ને, હું એ જ છોકરીને તૂટતી જોઈ રહ્યો હતો. તેને મેઘના તરફ જોયું, પણ મારે એક વસ્તુ પસંદ કરવાની હતી, મારી પત્નીની ઇજ્જત કે મારી માનો હક. અને મેઘના, ઇજ્જત પાછી કમાઈ શકાય છે, પણ એક બુઝુર્ગ ઓરતની ઉંમર પાછી નથી આવતી. તેની પાસે સમય નહોતો, તારી પાસે હતો. મેઘનાની આંખો ભરાઈ આવી. તેને આકાશનો હાથ પોતાના હાથમાં લીધો. તે મને એ દિવસે ભાંગી નહોતી નાખી આકાશ, તેને ધ્રુજતા અવાજે કહ્યું. તે મને બચાવી લીધી હતી. જો તું એ દિવસે ચૂપ રહી ગયો હોત ને, તો આજે મારી પાસે 80 લાખ હોત અને મારી દીકરીની નજરમાં એક ચોર હોત. આકાશે તેનો હાથ દબાવ્યો. અંદર રૂમમાંથી અવાજ આવ્યો, દાદી, એક વાર્તા બીજી? હવે સૂઈ જા મારી ડીંગલી, બહુ રાત થઈ ગઈ. ના, એક બીજી. અચ્છા, એક બીજી, પણ આંખો બંધ કરીને સાંભળજે. અને શાંતિ દેવીનો ધીમો, થાકેલો, વહાલો અવાજ આખા ઘરમાં ગુંજવા લાગ્યો. મેઘનાએ દરવાજાની બાજુમાંથી અંદર ડોક્યું કર્યું. પરી દાદીના ખોળામાં માથું રાખીને લેટી હતી અને શાંતિ દેવી તેના વાળ પંપાળી રહી હતી. અને મેઘનાએ મનોમન કહ્યું, ભગવાન, જો થઈ શકે તો મને એક જ વસ્તુ આપજો, એમના છેલ્લા શ્વાસ સુધી એમની સેવા કરવાનો મોકો. બાકી કંઈ નથી જોતું. 2 વર્ષ પછી મિત્રો, ચંદનપુરના એ જ મકાનમાં લીમડાના ઝાડ નીચે દર ઉનાળાની રજાઓમાં એક પરિવાર આવે છે. આકાશ ખાટલા ઉપર બેસીને છાપું વાંચે છે. પરી આંગણામાં દોડે છે અને ચૂલા પાસે 2 ઓરતો બેઠેલી રહે છે. એક ગરડી, એક જુવાન. એક રોટલી વણે છે, બીજી શેકે છે અને બંને હસતી રહે છે. ગામ લોકો કહે છે કે રામનાથજીની આત્માને શાંતિ મળી ગઈ, પણ શાંતિ દેવી કહે છે કે ના, મને શાંતિ મળી છે, કારણ કે મારા દીકરાએ મને ફક્ત ન્યાય નથી અપાવ્યો, તેણે મને મારી દીકરી પણ પાછી અપાવી દીધી છે. તો મિત્રો, આ હતી શાંતિ દેવી, આકાશ અને મેઘનાની વાર્તા. આકાશે પોતાની પત્નીને સજા ના આપી, તેણે તેને અરીસો બતાવ્યો. અને કદાચ એટલા માટે આજે એનું ઘર બચેલું છે, કારણ કે સજા માણસને ચોડે છે અને સત્ય માણસને બદલી નાખે છે. અને શાંતિ દેવી, તેમણે એ કર્યું જે ફક્ત એક માં કરી શકે છે. તેમણે પોતાની સાથે ધોખો કરવા વાળીને પણ બરબાદ થવાથી બચાવી લીધી. હવે તમે મને એ બતાવો, શું શાંતિ દેવીએ મેઘનાને આટલી વહેલી માફ કરીને સાચું કર્યું કે તેમણે કડકાઈ બતાવવી જોઈતી હતી? અને શું આકાશનું આખા ગામની સામે સત્ય બોલવું સાચું હતું, કે આ વાત ઘરની અંદર જ ઉકેલાવી જતી હતી? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખજો. અને હા, એ પણ બતાવજો કે તમે આ વાર્તા ક્યાંથી, કયા શહેરથી સાંભળી રહ્યા છો. હું તમારી કોમેન્ટની રાહ જોઈશ. જો આ વાર્તાએ તમારી આંખો ભીની કરી દીધી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, આ વિડીયોને તમારા મિત્રો, બહેનપણી બધાને ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં 100 જણને મોકલી દો. બધાને મોકલી દો. એક જણને કમસે કમ 5 જણને તો મોકલવો જ પડશે. અને કોમેન્ટમાં મિત્રો તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. જલ્દીથી લખી દો. વિડીયો લાઇક કરી, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દો. અને બધાને શેર કરી દો. કોઈ પણ બાકી ન રહે જોઈએ. બધા ફેમિલી ગ્રુપ, વોટ્સઅપ ગ્રુપ બધાને મોકલી દો. વિડીયો લાઇક કરી, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.